અમદાવાદમાં એમેઝોન કંપનીના નવા ટીવીનો ઓર્ડર આપી પેકિંગ ખોલી બોક્સમાં જૂના ટીવી મૂકી ઓર્ડર કેન્સલ કરી કંપનીને ચૂનો લગાવવાનું કૌભાંડ ઝડપાયું છે. નારોલ પોલીસે એમેઝોન કંપની સાથે વિતરણનું કામ કરતી વેલ્કસ લોજિસ્ટિક કંપનીના 3 કર્મચારીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં 5 મહિનામાં 147 નવા ટીવી બદલીને જૂના ટીવી રાખી 97 લાખનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો મળી. વેલેક્સ લોજિસ્ટિક કંપનીના ડિલિવરી બોય સાજિદ હુસેન શેખ, હિમાંશુ વાઘેલા અને સતીશ યાદવની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે, જ્યારે 8 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ટીવી લે-વેચનો ધંધો કરતા મોહમ્મદ ઇમરાન તથા મોહસિન હુસેન કંપનીના ડિલિવરી બોયના સંપર્કમાં આવ્યા હતા. બંને શખ્સો જૂના અને બંધ ટીવી કંપનીના માણસોને આપી નવું ટીવી ખરીદી લેતા હતા. ઓગસ્ટ 2023 થી ડિસેમ્બર 2023 સુધીમાં 147 નવા ટીવીની જગ્યાએ જૂના ટીવી રાખી 97 લાખનું કૌભાંડ આચર્યું છે. રાકેશભાઈ દશરથભાઈ પટેલ છે, જે વેલેક્સ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના ઓપરેશન મેનેજર છે, અને તે કંપનીનું ગોડાઉન જે છે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતરપુર ગામ આવેલ છે, ત્યાં આવેલું છે. અને તે લોકોનું મુખ્ય કામ જે છે એ એમેઝોન કંપનીના જે ઓર્ડર્સ બધા આવે છે એ સૌપ્રથમ તમામ માલના ગોડાઉન ઉપર જાય છે અને ત્યાંથી તે માલની ડિલિવરી આખા અમદાવાદ શહેરમાં થતી હોય છે. એમેઝોન કંપનીના ધ્યાનમાં આવેલું કે જે ઓર્ડરો બુક કરવામાં આવે છે ટીવી છે વગેરેના ખાસ, તો એમાંથી અમુક જે પાર્સલો જે છે જ્યારે ડિલિવરી કરવા માટે જાય છે ત્યારે જ ઓર્ડરો કેન્સલ થઈ જાય છે અને એ પાર્સલો રિટર્ન આવતા હોય છે. આ દરમિયાન તેઓએ આ બાબતે વિશેષ તપાસ કરી તો એ લોકોને જાણવા મળેલ કે જે પાર્સલો રિટર્ન થાય છે એમાં કંપનીએ જે ટીવી મોકલેલા હોય છે એના બદલે બીજા ટીવી, જૂના ટીવી રિટર્ન કંપનીમાં થતા હોય છે. જેથી તેઓએ તરત જ અત્રે જે ઓપરેશન મેનેજર જે છે રાકેશભાઈ પટેલ, તેઓને આ બાબત 47 ટીવી જેની કિંમત અંદાજે 97,65,000 જેવી થાય છે, એ 147 ટીવીના જે પાર્સલ્સ હતા કે જેમાં કંપનીએ જે ટીવી કસ્ટમરને ડિલિવરી માટે મોકલેલા એ ઓર્ડરો રિટર્ન થયેલા છે અને એ જે મૂળ ટીવી જે કંપની જે તે વખતે મોકલેલા નવા ટીવી એના બદલે જૂના ટીવીઓ કંપનીને બોક્સમાં પરત મળેલા છે. જે બાબતે ઓપરેશન મેનેજરના ધ્યાનમાં આવતા તેઓએ આ બાબતે નારોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવેલી છે. અને એ આ ગુનામાં મોટાભાગે જે એમને ત્યાં ડિલિવરી સ્ટાફ છે, ડ્રાઈવરો છે, એ સિવાય સુપરવાઇઝર છે, એના પીએ છે, એ લોકો જ આમાં સંડોવાયેલા હોય તેઓએ 8 આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે. આ સિવાય તપાસ દરમિયાન બીજા 2 આરોપીના નામ ખુલેલા છે, એટલે ટોટલ 10 આરોપી વિરુદ્ધ અત્યારે કાર્યવાહી ચાલુ છે. એમાંથી 3 આરોપીની હાલ નારોલ પોલીસ સ્ટેશન ધરપકડ કરે છે.